તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અમારી કુળદેવીના મંદિરે. તો મિત્રો જઈએ, ચાલો. પાણી કેટલું હતું તમે જોઈ શકો છો. તમે પાણી અમે જ્યાં વરસાદના લીધે ઘણું પાણી આવતું હતું, એટલે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ. તમે જો આમ સુધી આગળ સુધી પાણી છે. આ ગામ દુધાળા છે, જે સિંબરથી 4 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો અમે પહોંચી ગયા છે અમારા માતાજીના મઢે. ચાલો અહીં જઈએ છીએ, આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો અમે ઉતરીને દર્શન કરવા જઈએ. પહેલા મેં દર્શન કર્યા. મેં મારા ચામુંડા માતાજીને પગે લાગી. ત્યાં વાવમાં તે બિરાજમાન છે, એમાં પાણી વરસાદના કારણે તેમાં ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો તે મૂર્તિ ડૂબી ગઈ છે. અહીં મંદિરનું બાંધકામ ચાલુ છે. તેમાં માતાજી હજી બિરાજમાન નથી, ત્યાં બાંધકામ ચાલુ છે હજી. ત્યાં બાજુમાં એક સુરાપુરા ધામ આવેલું છે. ત્યાં મારા પૂર્વજોની શૈલી છે. ત્યાં અમે દર્શન કરીશું. ચાલો દર્શન કરીએ. પહેલા મેં દર્શન કર્યા, સુરાપુરાને દર્શન કર્યા, બાકી બધાને દર્શન કર્યા. ત્યાં નવરાત્રિમાં દીવો અખંડ રાખવામાં આવે છે. એમાં મેં દીવો પૂર્યો. તમે જોઈ શકો છો. મારો ભાઈ બહુ રાડું નાખે, ટીંગાતો હતો. મારા પપ્પા ના પાડે તોય રાડું નાખતો હતો. રાડું નહીં પાડવાની, ટીંગાવાનું નહીં. તો હું દીવો કરી રહી છું. તો દીવામાં વ્હાઈટ પૂરી અને વ્હાઈટ નાખી રહી હતી. પછી મેં દીવો સળગાવ્યો. મેં પગે લાગીને પાછા જતા રહ્યા. મેં પછી દરવાજો બંધ કરી પછી અમે જતા રહ્યા. તો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. અને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. મારો ભાઈ ખવડાવતો તો પહેલાં કહે કે બૂટ પહેરવા છે, પછી ના કે નથી પહેરવા પછી નથી પહેરવા, પછી મેં બરાણે પહેરાવ્યા. બીજો નહોતો પહેરવા દેતો, પછી પાછો પહેરાવ્યો. તો મિત્રો હવે આપણે જઈએ. અંધારું થઈ ગયું હતું, અંધારું ખૂબ થઈ ગયું હતું. ત્યાં રસ્તામાં ભૂતળા દાદાનું મંદિર આવ્યું ત્યારે અમને આ પણ દર્શન કર્યા. એવા ત્યાં કૂતરો ગઈ, ત્યાં જ કૂતરો સામો મળ્યો, તેવું ડરી ગઈ હતી. મારો ભાઈ પણ પગે લાગે છે. ત્યાં બીજો મઠ પણ આવેલો છે. ત્યાં અખંડ રાખે છે.